એક જોયા જેવું તો છે જ. આ વડીલોએ આપણને જે આજે અમુક શીખવાડી ગયા છે ને એ આપણા બ્લડમાં છે, પણ આપણને શું છે અમુક શરમ નડે છે. અમુક શરમ નડે છે. બધાને ખબર છે કે અહીંયા રોડ ઉપર જતા હોય કૂતરું લોંગડું હાલ્યું જાય, લૂલું હાલ્યું જાય, તેને કોઈ રોટલું નહીં નાખે ને પાણી નહીં નાખે. આમ ન નાખે કાંઈ નહીં, પણ અમુક અમુક નથી શૈલેષભાઈ ટુ વ્હીલ લઈને હાલ્યા જતા ને મલેશિયન જેમ નો ગાડી હલે છે એના પેટના એમ ગાડીઓ આંકતો હોય અમુક અમુક. કૂતરું હતું હોય વાંહે ઠાઠે પાટું મારતા જોયું એ કે ઘાનો શું કે હો એ રાયડું નાખતું હતું. હાથ પેઢીમાં હારો ન થવા દો એ કે હાથ પેઢીમાં હારો ન થવા દો એ અમુક અમુક ખરાબ નડતા હોય. અને હું તો એમ કહું તમે જે આ સદભાવના સરસ મજાની આવી આવી જે સંસ્થા ચલાવો છો ને એમાં અમારો પૂરો સહયોગ રહે. ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે અમારી ખુલ્લી ઓફર, ગમે ત્યારે બોલાવી લેજો. ઘરના ડીઝલ બાળીને આવશું તમ તાર. અમે કદાચ 5-25 હજાર અમે ન દઈ શકવાના હોય, પણ અમારી પાસે હું તો એમ કહું યાર હિતેશ અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમને બધાને પ્રોમિસ આપું છું. અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દે. આઈ પ્રોમિસ યુ. જાઓ તો હું તમારી હાટુથી મહેનત કરે કે તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત રહેવું જોઈએ. અને એવો મનમાં ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવે છે આપણને મજા કરાવશે. નહીં હો ભાઈ, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં આપણે જે ભૌતિક સુખમાં અંજાઈ ગયા ને, તો હૃદયની નિજાનંદ સ્વરૂપ આપણે ભૂલી ગયા. એને તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો લાવવાનો છે. ત્રણ દી બધા ઓમ શાંતિ લખજો. મારો દીકરો બહુ મજા કરાવતો એટલે હવે કરાવે કહેજો ને. ગયો હવે બહરાટી કરે. આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. આપણને બધાને ખબર, બહુ પાછળ લઈ જાઉં છું. જ્યારે સૌ પ્રથમ પહેલી વખત બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યા અમને તો ખબર નહોતી પડતી. મેં તો 40 મિનિટ ઝરમરિયા જોયા. એમાં મારે ગૌઢાબા હોત બેઠા હતા. મને કે અરે જોતો ખરા પરબના મેળા જેવું હૈયું દળાય છે હો. એને એમ કે ઉપરથી કેમેરો ફોકસ કર્યો હોય છે. મેં કીધું બા ઝરમરિયા કહેવાય. કે તો ભલે ને કરે આવું માણા મરી જાય આમાં. કેટલું ભોળ પણ હશે તમે જોવો તો ખરા. પછી ધીમે કરતા કરતા કલર ટીવી આવ્યા ને પછી ચેનલો વાળા ઉપરથી રામાયણ ને મહાભારત ને એવું ચડાવવા મળ્યા. તો એ એડવર્ટાઈઝનું કેવી સિસ્ટમ હતી કે રામાયણ ને મહાભારત ને હું ચડાવે ને એટલે પટ્ટી હાલી જતી હોય એડવર્ટાઈઝની. ધીમે હવે ઘટના એવી ઘટેલી, આ તો ઘણા વર્ષ પહેલાની વાત છે. ઘટના એવી ઘટેલી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા ને ખૂબ ધનુષ તોડવાની મહેનત કરી. કોઈથી ધનુષ તૂટ્યું નહીં. ભગવાન રાઘવેન્દ્ર સરકાર ઊભા થયા અને ધનુષની પણેશ ચડાવીને ઉપર દેવતાઓ ઊભા થયા છે. હાથમાં પુષ્પ લીધા છે. જેવી ધનુષની પણેશ ચડાવીને ધનુષ તોડ્યું, આકાશમાં વીજળી થઈ, ઉપરથી ફૂલ વર્ષા થઈ અને નીચે એડવર્ટાઈઝની પટ્ટી આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. એ તો સહજ છે. તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ, મારો કહેવાનો ભાવ. આ પહેલો એવો પ્રોગ્રામ છે કે તમારી હારે હું દાંત કાઢતો જાઉં છું. હમણાં એક જજે સ્વરને પૂછ્યું કે તને કઈ ભાન છે કે નહીં, એકને એક દુકાન 3 વાર તોડશો, 3 વાર પકડાઈ ગયો. કે સાહેબ દુકાન તો મેં એક જ વખત તોડી હતી. તો આ 2 વાર કે 2 વાર એમાં થયું હું. 1 વાર હું જે દુકાન તોડવા ગયો ને એ ડ્રેસની દુકાન, ખાના બહુ ફફડ્યા પણ રૂપિયો ન મળ્યો. પછી તેમ થયું 4-5 ડ્રેસ લેતો જાઉં. ડ્રેસ તો લઈ ગયો, પછી સવારે મારે બૈરી કીધું કે આ 2 કલર રાખો, 3 બદલાવતા આવો. 2 વખત તો બદલાવવામાં પકડાવો. બાકી એ કે બીજું કઈ હતું નહીં આમાં. આનંદ ગમે ત્યાંથી મળે, મારો કહેવાનો ભાવ. બુદ્ધિ તીક્ષ્ણ જેટલી બને ને એને તમે આનંદ ન કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટો પડ્યો કે મોદના તોરાનો છૂટે રાખે. અહીંથી તમે જો તમે કેટલો આનંદ કર્યો ને મને ન ખબર હોય, તમને ખબર હોય કઈ રીતે. કે અત્યારે પણ જે પણ 12-1 વાગ્યા સુધી આપણે બોલશું અને તમને કંઈ સમજાણું, તમને જે કંઈ ક્લુ મગજમાં અંટાળો મગજમાં ગરી ગયો હોય ને સવારે તમે ખુરશી ઉપર બેઠા હો, પાળે બેઠા હો, સોફે બેઠા હો, છેટી ઉપર બેઠા હો અને વિચારતા આમ થઈ જાય આમ. અને પછી તમારા મિસિસ હેના દાંત કાઢો થઈ, એકલા હેના દાંત કાઢો, તો સમજી લેવાનું તમે મોજ સાચી કરી હતી. હા નકર ઘણા તો ખરેખર દિલથી તમે જોઈજો એ ગમે એટલું માહિતી બોલીએ ને ગમે એટલું આમાં કઈ લેવાનું છે નહીં ભાઈ. બિચારો ઓલો ભત્રીજો બાજુમાં બેઠો આમ ઠોહો મારે, કાકા બળ કરે છે, ઓલો કયું નો કોઈક તો દાંત કાઢો. કાકો શું કે હવે 35 વર્ષથી તારે કાંઈકીને લેવો છો, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જાય ને સામું શું કામ દાંત કાઢવું. એ કે એ તો મારા દીકરા રૂપિયા લે જવાબ એરીને એકચ્યુઅલી ભાઈ આવું બોલે.
એલા ઝભા પહેરવા એ કઈ એમ હેલી વાત નથી. કલાકાર થઈ જવું થોડી હેલી વાત છે. આના કઈ સોપડા થોડા આવે, આમાં ગહારો લેવો પડે. નકર અમારે સુરતમાં ધીરુબાપા અમારે મીનાક્ષી સર્કલ છે, અંકુર ચોકડી પાસે, ત્યાં સુંદર મજાનું સૂત્ર લખેલું શૈલેષભાઈ કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. આ લોકોએ બોલો ત્યાં ટાયર ઘહી ઘહીને બોડિયું પતાવી દીધું. એટલે જ્યાં ઘહાવાનું ત્યાં ઘહાવો, નથી ઘહાવાનું ત્યાં રહેવા દે હોય. એટલે અમુક વસ્તુ છે ને એ અહીંથી નાભીએથી આવે. તમે જેટલી વાતો કરીને અમને ગમી બહુ, પણ ઘણી વખત એવું બનતું હોય કે કોઈક આગળ હાલવા વાળું હોવું જોઈએ. અમુક જીગરું હોય, અમુક જીગરું ન હોય. જો આ કોવિડમાં 3 ઇંચના ઇન્જેક્શન હાટું જ નહોતું બધા બહરાટી બોલાવતા. એમાં અમારે શૈલેષભાઈ મારો મિત્ર છે ગભો, એને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય ચોટે અટકે, અને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. તો મારી પાસે આવી મને કહે કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા જાવ. તો હું સુરત આરોગ્ય કેન્દ્ર ગયા, અહીં નર્સબેન બેઠા હતા, ગભાના હામો બેહેરો હતો. નર્સબેને એટલું પ્રેમથી પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? એમાં હું હે કરો છો? ઝીણું ઝીણું બહુ પકડો તમે બધા. જમણા છે. અચ્છા જમણા હાથે, તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચારી કરું છું બેન, તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જવું બેન. એક તો વેક્સિન ઘટે છે ને, તમે હાલો નવરા બેઠા છે ડોઝ દઈએ. અને એટલું બધું બેન ખરેખર હાથ જોડીને, આ તો હું હારો માણ એટલે તમને કહું, એટલું બધું પ્રેમથી નહીં પૂછો. કેમ? એટલું પ્રેમથી પૂછશો ને તો ઘેરે અમુકને હોરવશે નહીં. કોડિયું ચડાવીને બે છે અમુક તો. એ મારો રામ ભૂલું કર્યો. કેવા અટવાણા હતા કોવિડમાં. ઘઉંનો લોટ નો ખાધો, બાજરાનો લોટ નો ખાધો ને એટલો સોનાનો લોટ દાબી ગયા. અમુક તો આપણી ઘેરે બેહવા આવે ને, આપણે એમ કહીએ ને તમારા છોકરાને કઈ ભાગ આપી, એ કાંઈ મોઢામાં ન નાખે હો, અમારે જો એટલે પેપલાઈ ગયેલો છે, જોન હામાં પવનનો હાલી ન થયો કેમ. એ બધા ટબ્બા જેવા થઈ ગયા. નોકરો ખા કીધું, બીજું કાંઈ નહીં. આપણે કેવું પડે કે 2 વર્ષ પહેલા ઘેરે બેહવા હતા ઈ જ છે કે હા ઈ જ છે, તો કેટલો ટબ્બા જેવો અજમેરા બોર જેવા થઈ ગયો, આમાં લાઈઠું મારે એવા. એ તો સીધું છે. અને આપણે ખબર કે આપણે ગુજરાતીને સમજવું અઘરો બહુ છે શૈલેષભાઈ. 47 ડિગ્રી તાપમાન છે ને તો શું કે ખબર, ફાફડા ગરમ દઈએ, ચા ગરમ જોહે. નીજ હળ નથી ત્યાં શું કરવું છે એમ. આનંદ ગમે ત્યાંથી મળે, મારો કહેવાનો ભાવ. કેમ કે હું તમે બધા ગામડાના જીવડા છે. 200-300 વર્ષ પહેલા કંઈક જે કંઈ હોય તે, પણ સહી તો આપણે ખેતીવાડી વાળા માણસો જ ને, બધી ખેતી કરીને આવ્યા, મજૂરી કરીને આવ્યા. પણ આપણા ગામડા અને મહાનગરમાં શૈલેષભાઈ ફરક એટલો પડી ગયો કે ગામડાની માલિપા કદાચ વસુદેવ કુટુંબની ભાવનાથી 5 ભાંડવડા રહેતા હોય, 5 ભાઈઓ રહેતા હોય, એમાંનું એકાદું છોકરું એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને, એ બા મને ભૂખ લાગી ખાવા દે ને, તો બા શું કહે ગામડાની અભણમાં એટલું કહે કે બેટા આગળ તારા દાદા આવશે વાડીએથી, બાપુજી આવશે, તારા કાકા આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ ગામડાની વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેગા એના મન ભેગા. અને મહાનગરમાં ફરક એટલો પડી ગયો. અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું મલાઈ ટીન 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 આગળ પાછળ કાંઈ ન મળે. ઈ છીંટડી મમ્મી મને ખાવા દે ને, મમ્મી હું કે આગળ તારા પપ્પા આવશે મવડીથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. બોલો એટલો ફરક પડી ગયો. અને ખરેખર આ રામના રાજ આવ્યા, હું તો ભોગવી લઉં, મારી માવડીઓને કહું ભોગવી લેજો, તમે વિચાર તો કરો. અને અત્યારની માવડીઓને સમજવી જ અઘરી છે. 5મે માળે રહે, ત્યાંથી ઉપરથી દોરડું નાખશે નીચે, હેઠે ઠેલી બાંધી છે, હેઠે ઠેલી બાંધી. શું કામ? દૂધની બાટલીઓ શીશવા હાટુથી. અથવા તો કોઈક શાક બકાલાની લારી વાળો નીકળે, એ ભાઈ એ અહીંયા ઉપર, એ અહીંયા. હા બોલો ટમેટા શું ભાવ છે? પછી ના 250. એટલા બધા ન હોય, 20 ના દે, 2 જ માણસ થઈ.
ઓલો વિહીને બીશે હજી એક ટમેટું નાખ તો બે ની પછી ના થઈ જાય એમ છે. પરાયણા વિહીને ટમેટા નાખવે પછી કે ભીંડા નો તો ભીંડા 15 નો નાખી ભીંડો નાખવે પછી દૂધ જીવ નાખવે. દૂધ જીવ આખું નહીં 15 નું જ દે. આમ બે જ માણા ખાવા વાળા છે. દૂધ જીવ અડધું કરે ને એ બધું ઉપર લઈ બે તવણા કોથમી નાખજે, લીમડો નાખ બે તવણા, થોડુંક આદુ નાખ, એ પછી ફ્રી હોય બધું. ગાંઠિયા ભેગી ચટણી ફ્રી એની જેમ. પછી આખું દોડું ઉપર ખેંચી લઈ પછી રાત્રે સુંદર મજાની રસોઈ બનાવે કરીને રસોઈ બનાવીને એમ કે હાલો ને હાલવા જાય. અત્યારે નો સમજાય કાંઈ નહીં, હવાર ભલે સમજાય. 5મે માળાથી દોડા ખેંચવા છે, ખાઈ ખાઈને પાછા હાલવા જવું છે. હળવું અઘરું પડે છે આ બધું. એક જોયા જેવું કાલ્પનિક રીતે જોવા જઈએ ને ખરેખર આપણને સુવિધાઓ મારી નાખી. આપણી બાએ કોઈ દી કીધું કે આ 12 મહિનામાં 4 મહિના સોમાહા આવ્યા હોય, 4 મહિનાના સોમાહા, તો કોઈ દી એમ નથી કીધું કે આજ બળતણ ને છાણા પલ્લી ગયા છે તો આજ રસોઈ નહીં બને. તાર બાપુજીને કે બહારથી લઈ આવે. કોઈ દી થયું? કોઈ દી ન થયું. અને આજ તમને કહું સુવિધા કેટલી. જે ગેસનો બાટલો આવ્યો, જેટલી સગવડતા વધારી ને એની સામે જ અગવડતા વધી. જેટલી સગવડતા વધી ને એની સામે જ અગવડતા વધી. કઈ રીતે? અમે તો અહીંયા બધા સુરત વાળા હીરા ગણતા હતી, અમને ખબર. હજી તો મધરી રૂમ ચાલુ કરી હોય, ટીપીને થોડું કાંઈથી લાવ્યા હોય, થોડું કાંઈથી લાવ્યા હોય, ભેળું જ કંઈ થતું નહીં. ગેસનો બાટલો આવ્યો ને સરસ મજાનો 1.5 મહિનો વીએ ગયો, 2 મહિના વીએ જાય. હજી તો કારખાને લુંઘ્યું પહેરીને ત્યાં ફોન કરે, ગેસનો બાટલો થઈ રહ્યો, લખાઈ નાખજો ને. આવી જાય ટાઈમે ન આવે કાંઈ નહીં, અમે તો 20ના ખમણ ખાઈ લેવું. આપણી બાઈએ કીધું 30ના ખમણ ખાઈ લેજો એમ નથી. આ અમુક ખરેખર આપણે આમ જોવા જઈએ ને તો આપણે હજી હળ નથી થતું કે હેનું હાલે. અમુક ખાવા બેસે ને તે જ ઉપાડો માંડે. હજી તો ઓલો બિચારો ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિને માંડ ઘેરે પૂગ્યો હોય. હો આમ બેહે, આમ હાથ ધોઈને બેહે. શું બનાવ્યું સાથે? આલ્યો જે છે આ છે. આમાં મળુક ને તમે થાળીના ધક્કો મારે, લ્યો તમે ખાવ. તાર નથી ખાવું? તને શું વાંધો? તમે ખાવ ને. કેમ શું થયું? અમને શું થાય? તમે ખાવ તો કેમ ભૂખ નથી લાગી? તમે ધરાવો, અમે ધરાઈ રહ્યા. બોલો આનું શું કરો તમે આમાં? આ જનરલી છે હો, થાય પહેરજો એવું જરૂરી નથી. આ ભલે બાપા આપ પધાર્યા બદલ ખૂબ ખૂબ આભાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટથી પધાર્યા અને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે એમની સેવાને, એમના કાર્યોને બધાઓ. એમ ખાવા બેન તે કે આમ ધરાઈ રહ્યા, તમે ધરાવો. એટલે આપણે કે થયું હું એમ, 75 વર્ષ ડોશી છે, મોઢામાં દાંત નથી પણ જીભડો આવડો છે. કે એનું શું કરવાનું? કે બા ને હવે આપણે નથી, બા અમને નથી ગમતા. આ બા નથી ગમતા એવા શબ્દો આવે ને એટલે જ આવા વૃદ્ધાશ્રમો આપણે ઊભા કરવા પડે. બાને ગમતા કરો. કેમ કે આપણે આ 30 વર્ષના બાએ આપણને ગમતા કર્યા હતા. કેમ કે બાએ હું હાંસવી રાખ્યું એ તો જોવો. લગ્નમાં કેટલું હાંસવી રાખ્યું, ઝીણી બાબતો હાંસવી રાખી. અત્યારના લગ્નમાં અને જૂના લગ્નમાં હાથી ઘોડાનો ફેર આવી ગયો. બધા એમ કે પરિવર્તન આરે, મતલબમાં સમય આરે બધું પરિવર્તન કરવું જોઈએ. બહુ સારી વાત છે. તો મોટામાં મોટી ડિગ્રીઓ તમે લઈ લીધી તો એનો મતલબ એવો થોડો છે કે હવે ગામડાને ભૂલી જવા હે, ગામડાના સંસ્કારોને ભૂલી જવા હે. મોટા તો આપણે ત્યાંથી જ થયા ને. જે કાંઈ શીખાય એ ગામડામાંથી શીખાશે. કેવો ટ્રેન્ડ નીકળો છે મને તો એ થાય. તમામ ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજોથી આપણે લગ્નોત્સવ કરીએ છીએ, પણ અમુક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણા ભારતીય સંસ્કૃતિના અમુકમાં નાખતા જાય. ખોટું લાગે તો મને માફ કરજો, મારા વિડીયો ન જોતા હોય તો કાંઈ નહીં. પણ અમુક વસ્તુ એટલા માટે કે ભારતીય સંસ્કૃતિના લગ્નોત્સવમાં વૈદક મંત્રોચ્ચાર થતો હોય. સ્વસ્તિના ઇન્દ્રો વ્રદા સ્વાહા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિના ક્ષોયર્ષનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિ દીર્ઘાતો. એમાં જીમી સ્માઇલ શું આપો છો? યાદ આવી ગયું ના બધું? એક વખત આવું જ સંભળાતું નહોતું, હજી નથી. ભારતીય સંસ્કૃતિથી આવી સુંદર મજાના લગ્નોત્સવ થાય ને વરાજો આમ એન્ટ્રી કરતો હોય, એન્ટ્રીમાં પાછા હિન્દી ફિલ્મના ગીત દાબે ઈ વાંધો. અને કેવા પાછા અલી ઓ શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 7 વીઘાને નામે હોય તો 7-12ની નકલમાં એનું નામ નથી આવતું. અલી ઓર શાર શહેનશાહ. ભલે ને 1 દિવસનો રાજા છે, આપણે માનીએ છીએ, પણ 1 દિવસનો રાજા છે તો ભારતીય સંસ્કૃતિના પ્રમાણમાં ગીતો મૂકો ને
હે કેવા મને હું તો આમ અમુક અમુક વસ્તુ જોઈ ને તો અત્યારે જે લગ્ન ગીત ફટાણ આવ્યા ને તો આપણને આમ બીપી લો મળે થવા. બેનું ને તો એટલો હરખ હોય કે વાત જવા દો. 4 વાગ્યાને વહેલી ઉઠીને તો પાર્લર વી ગઈ. એ ભાઈ ની ભેળી આવવાની ગાડી લઈને તો પટાલ તેડવા થવાના છે. એ મારા રામ ભલું કરે. પાછા હાય મંડપમાં બધા એવી રીતે આમ તમે બેઠા ને આપણે બધા બેઠા હોય ને પછી જઈ બેન ઉપાડે ફટાણું હરખ હતી ને ડિસ્કો મંડપ રોય પાછો મારની જરા તાણે છે ભાભી બિચારી શું કરે એનો બેન પાણી નો વાક છે. ઝુમર હાટું રેવા દો 35 મેળ આવ્યો છે તો ઉપાડો અને અહીંથી સટકો અને ઢેગનું ગોઠવો એટલે બધું થાળે પડે ફટાફટ. એ તો જૂના લગ્નના ગીતો હતા સાહેબ. કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને રે કાંગ રે માણા શીલા વીરા તમે કોયલ ને આપણને શિખામણ દેતા હોય. એક આપણું એક જૂનું ગીત છે હોત કે મોરજ આજે ઉગમણે દેશ મોરજ આજે આત્મણે દેશ ઓતરા દો કેમ નહીં દખણા દો કેમ નહીં. એને ખબર છે કે અહીંયા આ બાજુ દીવ આવે આ બાજુ દમણ આવે મોરલો ટલ્લી થઈ જાય એટલે ઉગમણું ના દમણું બોલી પડે. હકીકતમાં જે ઝીણી ઝીણી બાબતો તમે જોવા જાવ ને હાર્દિકભાઈ ધીરેનભાઈ મજા એની છે. ગામડાના શૈલેષભાઈ થોડી થોડી હું કરી એટલા માટે કે હું બહુ ગાતો નથી અને નથી ગાતો ને બહુ સમાજ સેવા છે. જેટલા બેઠા તો કે આનું સાંભળવા કરતા કે હેરે હોય દવાય ભાઈ. એ તો ગામડાની માલિક આપણે જે દેશી હાંચવું છે એની વાત મારે કરવી કે 4 ધામની યાત્રા કરી અને એ જે ગામમાં હામૈયા થતા હોય એ મોતીના હાથિયા કર્યા હોય અબીલ ગુલાલના હાથિયા કર્યા હોય ફૂલડાના હાથિયા કર્યા હોય અને ઉકા દાદા રામજી દાદા તમને કહો ગળા નહોતા એને સાંભળો ગળા નહોતા રાગ નહોતા પણ એ ગાતા હતા અને એ જે દેશી એના હામૈયા થતા હોય હાવ દેશી દોકડો અને કાંઈ નહીં ખાય. હું હતું ભાઈ બસ ખાલી મંજીરા દેશીઓ હાવ હામૈયા કઈ રીતે થાય. શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હા ઉતારા દેશું ઓરડાને વાલાયા ભવાઈ મંડળ યાદ આવી ગયું મને. હાલો એની વાત આ નીકળી છે ને આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ આ હીરો હિરોઈનના ફિલ્મના જન્મ નહોતા ને તે દિવસને આપણને 4 શોકના પટાંગણમાં આપણા દેશના રાજાઓને કંઈક ને કંઈક એને પાત્રોમાં જીવતા રાખ્યા હતા. ઉપાડો હાલો
હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. આ કોપી નથી હો, આદિ અનાદિથી ગવાતું આવે છે. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ હમલા એ દેવાણી પરિવારને આંગણે એ સુંદર મજાનો અવસર આવ્યો બાપા તઈ અને આપણને અહીંયા બોલાવવામાં આવ્યા તઈ સદભાવના વૃદ્ધાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં એ રૂપિયા 21,000 શૈલદીપ એન્ટરપ્રાઇઝ આપે છે ભાઈ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાપા. બોલો આપા ગીરાની જય. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડાય. તિલક કરતા ટાઢું લાગે ને તડકે જાય તો તતડાય અને લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે ને. ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી જાજો. સદભાવના વૃદ્ધાશ્રમમાં ફરીથી 5100 રૂપિયા ઓમ શિવ ગ્રુપ ક્રિએશન સુરત થી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો ભાઈ. એટલે હું અહીંયા મારો વેહ ભજવવા આવ્યો છું. હા, એ તો લાલ પીળા લેમ્પ નથી, એની કંઈક મજા હતી. લાલ પીળા લેમ્પ હોય ની બહરાટે એની પાછું મજા હે નહીં હતી, ખબર છે? આ તો તમને અમુક અમુક વસ્તુ કહું તો મને એમ થાય કેમ બોલું. એમાં જો રામજી મંદિરે શારે કોઈ તમને કોઈ બુંગણ નાખી દીધા હોય, મારી જો એક બે અપલખણા હોય જ ને, અને એ તમને કોઈ આમ બહરાટી બોલતી હોય શોકમાં, પછી આમાં ઓલા બુંગણ આમ કરીને જોઈ ને તો પઠિયાર રાજા તલવાર સાઈડમાં મૂકીને બટાટાની ચાલ્યું ભળતા હોય. એટલે આ બધી મજા હતી, જૂની મજા એમ. અને તમને કોઈ બોદર સોપડેલો હોય પછી એમ કે મોઢામાં દાંત નથી મારી ખીચડી મૂકી દે છે. અરે મજા હતી એમ. અને અમે પાછી આપણને ખબર પડી જાય હો, એ 5 વાગે તમને કહો એ 5 વાગે મતલબમાં કમઠાણ ચાલુ કરી દે, મંડપ તૈયાર કરી દીધો હોય અને પછી જે ઊભી બજારે જાય 2 જણાને જમવાનું કહેવાનું, એટલે કે એ ફઈ બા અમારા 2 જણાને ત્યાં રસોઈ બનાવી નાખજો ને, એટલે આપણને ખબર પડી જાય કે આ નક્કી જેરોડી થતી છે એમ. એટલે અમુક વસ્તુની મજા હતી. એટલે દેશીની વસ્તુ છે મારી વાત કહેવાનો કે ગામડા જે હાંચવી રાખ્યું એ મહાનગરો હજી નથી હાંચવી રાખ્યું. મહાનગરોએ સગવડતા બહુ આપી આપણને. આમ માફ કરજો મને કે ગામડાની માલિપા અને મહાનગરોની માલિપા જે અત્યારે નવરાત્રિ થાય છે, ખોડલધામની નવરાત્રિ થાય સાહેબ, વૈદિક નવરાત્રિ થાય, ખોડલધામ ટ્રસ્ટને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ઘણી નવરાત્રિ બહુ સારી થાય છે, પણ અમુક અમુક નવરાત્રિની વાત છે. અમુક અમુક નવરાત્રિ એવી થાય, માફ કરજો અહીંયા મારી માવડીઓ બેનું બેઠી એને કહું કે 150 રૂપિયાનો દુપટ્ટો દુકાનમાં એનો કિંમત પૂછવા જાય ને તો લગભગ 150 રૂપિયાનો દુપટ્ટો હોય કે વધીને 400-450 રૂપિયાની ચૂંદડી હોય. પણ હકીકતમાં દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો એક દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે મારા વાલા, સમજાય ને વંદના. અત્યારે કાઢી નાખા દુપટ્ટા, કાઢી નાખા લાજુ, કાઢી નાખી. અમુક અમુક તો ગીત પ્રમાણે લાજુ નીકળી, ખબર છે તમને? તમે કે ન હોય. હા, કે એક સમય એવો હતો કે એવા ગીત ગાતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહે, કે તમે મારો પાલવ મૂકી દો, જમાનો હું વાતું કરશે, તો અહીં સુધીની લાજ કાઢતા હતા. પછી એમાં કાઢી નાખ્યું તું. પછી એવું કે 100 સાલ જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તમારા. આપણે આદિ અનાદિથી છે, આજકાલના નથી, એટલે અહીં સુધીની લાજ આવી. પછી કે એટલું બધું ન હાલે તો ટૂંકું કરો. કેટલું? તો કે 100 વર્ષનું રાખો, કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એટલે લાજ આવી. પછી તાર નવી પેઢી જેમ જેમ મોટી થવા માંડી એમ ગીતો કાઢવા માંડ્યા કે 100 વર્ષનું થોડો ભેળો થાય તો હજી ટૂંકું કરો. કેટલું? કે સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, બસ તુમ મુझे પ્યાર કરો. કામે કોણ બાપો દાહે?
આ ત્રણ હપ્તા સૂકી ગયા, નોટિસો આવી ગઈ, એનું જોવાનું જરીક ભાઈ ઈ કરવાનું છે કે આ કરવાનું છે? તાય સુધીની લાજુ આવી. પછી તો હવે તો ગીત પ્રમાણે તમને બધાને ખબર જ છે, ઝલક દિખલા દા, લાજુ કાઢ નાખી. એ પ્રમાણમાં ગીતો તોય પાછા હુરાપુરા અહીંયા કે ઓલું હોય ને આપણે નિવેદ ધરવાનું હવન બવન હોય ને તોય ઠોહા મારીને કે પૂછો ખરા, પણ હું પૂછો નહીં કે પણ હું એ કે બાયે એને લાજુ કાઢ નાખી, અમે જીન્સ પહેરવાનું ચાલુ કરીએ, અહીંયા આવીને અગરબત્તી કરવાનું. બાબો કે એ તો મજા નહીં આવે, આવું હોય તો આવો અગરબત્તી કરવા, પણ અહીંયા નું આવતા. કે લાજુનું તો હતા પણ આ જીન્સનું શું કામ અહીંયા રાખો છો તમે? હુરો પૂરો છે, કઈ થોડો કઈ ને કઈ ખાલી લાપસી ખાવા જ બેઠો છે, એને કઈક સારા કામ કર્યા છે એટલે હુરા પૂરા થયા. અને જેટલા પણ અહીં મારા વડીલો બેઠા એને કહું, બારોટોને હાંચવજો, જે 7 પેઢીઓના 71 પેઢીના જેના ચોપડા આપણી પાસે હોય એને હાંચવજો. શું કામ? કારણ કે આવનારી પેઢીઓને જ ખબર નહીં કે આપણે કઈ પેઢીમાં હેલા જાવું ને ક્યાં જવું છે. સમજાય એને વંદન હાવ કાઢી નાખ્યું ધીમે ધીમે કરતા. 400 રૂપિયાની ફિલ્મ આવી એ જ બગાડી ગયું ને. નકરા નવરાત્રીને આપણે આદિ વૈદિકો નવરાત્રી થતી. આ મહાનગરોમાં જે અમુક નવરાત્રી થાય, દુપટ્ટા વગરની સુંદરડા વગરની નવરાત્રી થાય, મૂળ ફેશન શો થાય. નકર માની આરાધના કરવા માટે, માની ઉપાસના કરવા માટે, માની સાધના કરવા માટેની નવરાત્રી આવે. ગરબો હોય, ગરબામાં 27 છિદ્રો હોય. એ 27 છિદ્રો 27 નક્ષત્રનું સ્વરૂપ આપવામાં આવ્યું કે તમે ગરબે રમતા હો ને, ગરબો અહીંયા વચમાં હોય ને તમે ગરબે રમતા હો ને તો તમે અખિલ બ્રહ્માંડની પરિક્રમા કરી. એ આપણી વૈદિક નવરાત્રીઓ આવું કે. અને એ 3 ફૂટનો ફોટો મૂકીને પછી 3 અગરબત્તી કરીને પછી જે ખોડિયારમાં ને અંબામાં ને ચામુંડામાં આમંત્રણ દે, એ ખોડિયારમાં ગરબે રમવા આવજો અને મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડ લે. પાછા કે જલ્દી આવજો. મગર ઉપર કેમ જલ્દી આવવું? ચામુંડામાં તમે તમારા વાઘને લેતા આવજો. હા જો એ બધું કરે, એ બધી દેવીઓને ભેગી કરે ને સોફે બેહારે અને પછી અગરબત્તી કરીને પછી જે અમુક સડાવે. અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, कभी घबराओ कभी करने लग जाओ मन खुद को नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. માતાજી વાહે બેઠ્યું કે અંબામાં હે સામુંડમાં ખોડિયારમાં હવે આપણે સટકી કે કેમ કે છોકરા ગરબો નથી સડાવ્યો, ડમરી સડાવી. એ તો ગામડાની માલિપા સાહેબ, ઉકા દાદા રામજી દાદા ને કાંઈ નહોતા, આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, હે આવું કાંઈ નહોતું. એલ્યુમિનિયમના ભૂંગળા તમને કહો, બટેટા એને બટેટા લઈ લીધા આપણે, ત્રણ ગામના તર બેઠે સંભળાય એવા તડિંગ જ અવાજ આવે, બીજી વાત નહીં. 5 વર્ષથી લઈને 20 વર્ષની દીકરી ગામમાં ચોકમાં રમવા જતી હોય ને તેને ચણિયા ચોળી એની માં પહેરાવી દેવી, અથવા તો એની બેન પહેરાવી દે, અથવા તો એની ભાભી પહેરાવી દે. પણ એ ચણિયા ચોળી પહેરાવતા માથે ચુંદડી નાખે ને ચુંદડીની અહીંયા 2 બાજુમાં ક્લિપું પીનું ભરાવી દે. શું કામ? કે દીકરી રાસ લેતી હોય ને તો એની ચુંદડી નીચે ન પડી જવી જોઈએ, આટલી મર્યાદા હતી. ને એ ગામના ચોકમાં કદાચ દીકરી હાલી જતી હોય ગરબે રમવા માટે, 25 વર્ષનો 30 વર્ષનો દીકરો એની સામે નજર ન નાખી શકતો. શું કામ? કારણ કે સાક્ષાત જોગમાં એવું લાગતી હતી. એટલે આપણા ગામડાના એ ગરબાઓ સાચવી રેખા. હિંમત કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો બાપો બાપો બાપો